Hello, friend. Where I'm from? Taiwan. Taiwan. Vlogger. Hello. Hello. જોઈ લ્યો. અહીંયા વધારે તો ફોરેનર લોકો જ આવ્યા છે. જોઈએ હવે. હેલો ફ્રેન્ડ્સ. Hello, friend. વેર આઈ એમ ફ્રોમ? Taiwan. Taiwan. You are? Nice to meet you. You like that? તાઇવાન થી આવે અહીંયા ફરવા. કાકા અહીં નીચે નો જવાથી એટલે શું છે? ચામાચીડી વધારે ચામાચીડિયા હા કઈડી લે ખબર નહીં પડે બ્લોગર. Hello, Gujarati. નાઇસ ટુ મીટ યુ. મસ્ત લોકો હોય હો, મોજીલા, એને કાંઈ ન હોય. હમણાં નીચે આ સિક્યોરિટી કાકાએ કીધું કે નીચે જઈએ તો ખરી, પણ વેમ્પાયર આપણે શું કહેવાય, ચામાચીડિયા વધારે હોય. આપણે ટ્રાય કરીએ રિક્સ ઉપર જઈએ નીચે. અહીંયાથી ચીડી છે. જય શ્રી રામ. એ બાપા જોઈ લ્યો. હાવ નીચે નથી જવું આપણે, કેમ કે ચામાચીડિયા વધારે છે. આપણે આમ રાઉન્ડ માર લઈએ. ખિચકોલી ખિચકોલી, વેર ઇઝ ખિચકોલી? હમણાં ફોરેનર હારે વાત કરી છે. વેર ઇઝ ખિચકોલી? બહુ મસ્ત છે. આનું આર્કિટેક્ચર એટલું મસ્ત બનાવવામાં આવ્યું છે ને, જોઈ લો તમે. ગજબ. દાદાહરીની વાવ, અમદાવાદ. મેં તો રીલ જોઈ હતી, એક રાઇડરીએ જ વિડીયો મૂક્યો હતો, એટલે આપણે ઇન્સ્પાયર થઈને આવ્યા છે અહીંયા. આવો તો અહીંયા થોડીક ધ્યાન રાખજો, જેટલા નીચે જાય ને એટલી ઊંડી છે. જોઈ લો, કાગડો અહીં બેઠો. આપણે પેલા ફોરેનરને પકડીએ પાછા. રિક્સ જો હું છેટ આમથી આવ્યો ન, જે આ સાઈડ બાકી. આ બે ભાઈ બંધુ ફોટો પડે. કાંઈક તો હોય ને આપણી પ્રાચીન સંસ્કૃતિમાં, જે લોકો બહારથી જોવા પણ આવે છે. આપણે જઈએ નીચે. અચ્છા, બે વ્યક્તિ નીચેથી આવ્યા છે, આપણે જઈએ. જો છે ને કેટલું ઊંચું છે. મારી ગરદન દુખી જાય. અહીંયા પાણી પણ છે, પણ ઓલ ઇન્ડિયામાં ગમે ના જાય, કચરો તો જોવા જ મળી જાય. આ બીજા માળેથી જવા નથી જવું, રિસ્કી છે.
ઓલા બે આવે ભૂરિયા. આ કાગડો હારો હે ને મને ક્યારનો બીવડાવે. એ હુચ હુચ ઉભરે ઉભરે. ઓલા બે ફોટા પાડે. બહુ મસ્ત જગ્યા છે. જો અમદાવાદના કે આજુબાજુના હોય ને તમે તો હું તમને ગેરંટી આપું છું બહુ મજા આવશે. જે પ્રાચીન જગ્યાઓનું ઇન્વેસ્ટિગેશન કરતા હોય ને એ લોકોને ખાસ આવવાની જરૂર છે. જેને પ્રાચીન જગ્યાએથી પ્રેમ હોય ને એવા લોકોને, જેમ કે મને તો જે પ્રાચીન જગ્યા હોય એને ઘડ્યું જ એવી રીતના હોય ને કે વાત જ ના પૂછો. આજની ટેકનોલોજી તો કાંઈ ન આવે. અહીંયા હે ને જો આપણે આને શું કહેવાય કંઈ ખબર નહીં, પણ આ ભાઈબંધ હે ને બિસાડો બી ગયો એનાથી. આ લોકો લેઝર કે એ લોકો આર્કિટેક્ચર જોતા હતા બરાબર, મારી નજર નહીં પડે, બિચારો બી ગયો ભૂર્યો. જા બી ગયો બિચારો. સાપ વગેરે હોય શકે. બધી આર્કિટેક્ચર હે ને ઘડેલું હે હાથેથી, એટલે ડરવાનું નહીં. આ બિચારો ડરી ગયો ભૂર્યો, ડરી ગયો થી થેન્ક યુ ગઈ ના ઘો હે ચંદર ઘો. પણ આપણે તો અહીંયા છે, વિડીયો ઉતારીએ છીએ બસ. ઓલા બે પણ અહીંયા જ છે, આપણે એની પાછળ પાછળ જ છે. નીચે અંધારામાં છે એ પણ દેખાશે નહીં તમને. આર્કિટેક્ચરના ફોટા પાડવામાં મશગુલ છે. જોઈએ આપણે એની હારે એક સેલ્ફી લઈશું. ઓકે યુટ્યુબ ફેમિલી, જો તમને આજનો વ્લોગ પસંદ આવ્યો ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જો તમારે દાદા હરીની વાવ જોવી હોય તો રાહકોની જોવો છો, ફટાફટ ગૂગલ મેપ ખોલો અને એન્ટર કરી દો દાદા હરીની વાવ અમદાવાદ. તો આ જગ્યા મને એટલી મજા આવે ને કે વાત ના પૂછો. અહીંનું આર્કિટેક્ચર એટલું મસ્ત છે ને કે અહીંયા તો થોડી વાર હું બેસીશ પછી નીકળીશ રૂમ તરફ. અને તમે કેની રાહ જુઓ છો? ફટાફટ જો તમારે એન્ટરટેનમેન્ટ જગ્યા, એડવેન્ચર ટાઈપ જગ્યા જોતી હોય તો તમારે આવવું પડશે અહીંયા દાદા હરીની વાવે. ગાંધીનગરથી થોડીક જ નજીક છે, એ પણ 29 થી 30 કિલોમીટરના ગાળામાં. હું તો મારી બાઇક લઈને આવી ગયો છું, જેથી મને પણ ખબર પડી. મને આ જગ્યાની ખબર એક પણ ઓનલાઈન વિડીયો થ્રુ દ્વારા પણ ખબર પડી હતી. જો તમારી જો બીજા ભાઈબંધો સાથે આવવું હોય તો મારી આ વિડીયો ફટાફટ શેર કરી દો, જેથી એને પણ ખબર પડે. જે પ્રાચીન જગ્યાના પ્રાચીન લવર્સ હોય, જે આ વિદેશથી અહીંયા આવી શકતા હોય, તો તમે ગુજરાતમાં થઈને અહીંયા ન આવી શકો તો એવું તો બને જ નહીં. તો આજનો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મળીએ અવનવા નવા વિડીયોમાં મળતા રહીશું. મળીએ નવા બ્લોગમાં. સો બાય. હસતા રહો અને ખુશ રહો અને રહેવા દો. બાય બાય.